નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચોમાસાના। ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે। આજે તારીખ 30 જૂનથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। હવે મિત્રો વિસ્તારથી ચોમાસાની આગાહી અને વરસાદની આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે। આગામી 4 થી 5 દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો જોવા મળશે। સૌપ્રથમ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની, જેમાં સૌથી વધુ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારેથી અતિ ભારે વરસાદની ધબધબાટી બોલાવી શકે છે। ખાસ કરીને વિસ્તારોમાં જણાવીએ તો વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી શરૂઆતમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અને અઠવાડિયાના અંત તરફ એટલે કે 3 થી 5 જુલાઈ સુધીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ભરૂચ અને નર્મદાની વાત કરીએ તો મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહે છે। હવે મધ્ય ગુજરાતના મિત્રોની વાત કરીએ તો આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર હાલમાં પૂરતો 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે। જુલાઈના શરૂઆતના દિવસોમાં વરસાદનું જોર વધશે અને વડોદરા અને છોટાઉદેપુર તરફ ભારે વરસાદ પણ થઈ શકે છે। હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જે મિત્રો છે તેમના માટે અગત્યની આગાહી। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને દીવની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ તેમજ તેજ પવન સાથે હળવા મધ્યમ વરસાદની શક્યતા છે। 3 જુલાઈ પછી આ વિસ્તારોમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ મિત્રો કચ્છ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શરૂઆતના 1-2 દિવસ મુખ્યત્વે સામાન્ય વરસાદ કે ઝાપટા રહેશે, ત્યારબાદ વરસાદની પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થશે। હવે જે મિત્રો ઉત્તર ગુજરાતના છે તેમના માટે વરસાદની આગાહી। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં શરૂઆતના દિવસોમાં એટલે કે 30 જૂનથી 1 જુલાઈ આગામી 2 દિવસ હવામાન મુખ્યત્વે સૂકું અથવા તો મર્યાદિત સ્થળોએ સામાન્ય ઝાપટાવાળું રહેશે, પરંતુ 2 જુલાઈથી ચોમાસું સક્રિય થતા આ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શરૂઆત રહેવાની છે। જે મિત્રો ખેડૂત ભાઈઓ છે અને નાગરિકો પણ છે તેમના માટે ખાસ તકેદારી રાખવી। વરસાદ વખતે વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, તેથી વીજળીના સમયે ઝાડ કે ખુલ્લા મેદાનમાં આશરો ન લેવો। દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ પૂરેપૂરી શક્યતા રહેલી છે। હવે મિત્રો આગામી દિવસોમાં કહી શકાય કે ગુજરાતમાં જે 33 જિલ્લા છે 33 જિલ્લામાં શું છે વરસાદની આગાહી તેની વાત કરી દઈએ તો મધ્ય ગુજરાતના મુખ્યત્વે 8 જિલ્લા છે તેમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને જુલાઈમાં તેનું જોર વધવાનું છે। શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ અને ઉકળાટ રહેશે। આગામી 24 થી 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે। ખાસ કરીને આણંદ, ખેડા અને એમાં પણ ખાસ કરીને નડિયાદ, અમદાવાદ, ગાંધીનગરમાં શરૂઆતમાં હળવોથી મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં બફારો વધુ રહેશે। 1 જુલાઈથી નિયમિત ઝાપટા શરૂ થઈ જશે। બીજી તરફ વડોદરા અને પંચમહાલમાં ખાસ કરીને ગોધરા ઉપરાંત દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર આ વિસ્તારમાં સિસ્ટમની સારી અસર જોવા મળશે। ગાજવીજ સાથે મધ્યમ અને 1-2 સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની વાત કરીએ તો ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ આક્રમક મોડમાં રહેશે। 2 થી 4 જુલાઈ દરમિયાન આ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। વલસાડ, નવસારી, સુરત અને ડાંગ આ 4 જિલ્લામાં ધોધમાર અને ભારેથી અતિ ભારે વરસાદની પ્રબળ શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ ભરૂચ, નર્મદા, તાપી આ વિસ્તારોમાં પણ મોટાભાગના સ્થળે મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાની વાત કરીએ તો સાર્વત્રિક ઝાપટા અને તેજ પવનનો માહોલ રહેવાનો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધારે રહેશે। 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ રાજકોટ, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં દરિયાઈ પવન સાથે સારો એવો મધ્યમ વરસાદ પડશે। અમુક કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા થઈ શકે છે। ત્યારે પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે। કચ્છની વાત કરીએ તો કચ્છના અમુક ભાગોમાં વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મર્યાદિત સ્થળે હળવા વરસાદી ઝાપટા થઈ શકે છે।
હવે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 6 જિલ્લાની 2 જુલાઈથી ચોમાસું બરાબર જામી શકે છે. હાલ પૂરતું વાતાવરણ થોડું સૂકું અને બફારા વાળું તો છે જ, પણ 2 જુલાઈથી અહીં નવી સિસ્ટમ અસર બતાવશે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી 1 જુલાઈની સાંજથી ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા થશે. બનાસકાંઠા, પાટણ, વાવ અને થરાદ આ સરહદી જિલ્લામાં પણ અઠવાડિયાના મધ્યમથી હળવા તેમજ મધ્યમ વરસાદી ઝાપટા શરૂ થઈ જશે. મિત્રો, ખાસ ચેતવણી છે કે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પૂરેપૂરી સંભાવના છે. પવનની ગતિ વધુ હોવાથી કાચા મકાનો, હોર્ડિંગ કે મોટા ઝાડ નીચે ઊભા રહેવાનું ટાળવું અને ખેતી કામ કરતા સમયે ખુલ્લા ખેતરોમાં વીજળીથી ખાસ સાવચેત રહેવું. તો ચાલો મિત્રો, ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.